તમારું સ્વાગત છે મારા યુટ્યુબના બીજા બ્લોગમાં. સવારે આજ વહેલી પડી ગઈ હતી પણ જો જલ્દી કશિશ આવી નહીં કીધા તમે લોકો કશિશનો વેઇટ કરી હવે આવો પછી અમે નીકળીએ કોલેજ માટે. તમારે ચારેમાં એવું હોય કોકનું કોક તો મોડું કરો એ ના કરું તો હું કરું, હું ના કરું તો તમે કરો. આ તો અમારે રેડી જોઈએ પહેલાંથી 7 વાગે ઉઠી જાય તો મળીએ. જોઈ શકો છો આ કશિશ આવી ગઈ. આમ આવા સામેથી લઈને અહીંયા 2 મિનિટ ઊભા હતા એટલે કીધું તો હું આવું છું 2 મિનિટમાં. કમ્પ્લીટ ટાઈમ આવી ગઈ છે. ચાલ 2 મિનિટ તો મળીએ બસમાં બેસીને. ગાઈસ અમને પબ્લિક તો વેટ કરાવે જ છે પણ બસ બી કરાવીએ. લાઈવ જલ્દી રહી ગઈ અમારી. A few moments later. તો ગાઈસ અમે લોકો કોલેજ આવી ગયા છીએ. તો ગાઈસ જો આ ભણેશ્રી અંજલિબેન અને કશિશ જે સાયકોલોજીની સ્ટુડન્ટ છે પણ આવી છે ગુજરાતી ભણવા. બહુ સાયકોલોજીનું જ્ઞાન તો ગુજરાતીનું જ્ઞાન. સાયકોલોજી ભણી અમે લોકો થોડું કામ બોર થઈ ગયા છીએ. એટલે અમારી ઈચ્છા છે કે થોડું ગુજરાતી ભણી લઈએ, થોડું મોજ મસ્તી કરી લઈએ. મગજ હેક થઈ ગયું છે. ના ના ના, मगज को कोई हैक नहीं कर सकता है रे बाबा. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस. તો ગાઈસ અમારે ફાઇનલી બધા લેક્ચર ભરી દીધા કરી દીધા છે અને હવે ભૂખ લાગી થોડી ઘણી. એમાં તો ઉપવાસ અમારે તો ખાવા નહીં પણ રીનાને ખાવાનું એટલે અમે લોકો જઈશું નાસ્તો કરવા બહાર. અને થોડુંક પછી આરામ કરીશું. હા બેસીશું ચોક શાંતિથી. તો અહીંથી બને રહેજો મારા બ્લોગમાં. તો ગાઈસ આજે અમને કોલેજમાં એટલે ગાઈસ रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं कर. જો કશિશ સાથે એરબડ્સ કાઢી તો મને કે હાથ નાખીને આવી જાય, હાથ પકડ મારો બરાબર. મેં વાંધો નહીં, આપણે બે છીએ, આપણે કોઈને હાથ નહીં પકડતા. હા, તો એ ગીત ગાય મારી સુખ દુઃખની સાથી અને હું આની સુખ દુઃખની સાથી. અમે ચારે બેનપણીને તો એવી છીએ એકબીજાને સુખ હા, હા. દુઃખ. અને અમારી જોડે બીજું કોઈ એવું નહીં કે અમે જેને બધા સુખ દુઃખ કહીએ હા, અને આવી રીતે હેડીએ. તો કશિશ ગીત ગાય ચાલ તો મને ગાતી હતી રે. ના મેં કુછ શરીર बड़ा हरामी हो बेटा. કશિશને તો નહીં એને પહોંચવાથી હેડીને જવાનું હાલે ના એમ તો જવાનું લિફ્ટમાં એટલે હેડી અમે તો ઘર પર છે અમે ઘેર જઈએ. તો ગાય જો આ લોકો બી એમનું કરે છે હોમવર્ક અને મારું બી થોડું અસાઇનમેન્ટ બાકી હતું તો હું અસાઇનમેન્ટ પૂરું કરું છું. કાલે મારે આપવાનું હોય તો મારે ઘેર કાઢાવતું લખવાનું તો મેં એટલે મેં બેનપણી ઘેર જવું તો મેં ઘેર આવી હતી તો ઘેર મેં ઘેર લખવાનું તો મેં ઘેર લખવા આવ્યા છીએ. જો હા એ પેપર ફાડી નાખશું 2 જવાર લડો નહીં વાત. પેલે કે હું લખું પેલે કે હું લખું એના કદી મને જ લખેલ લે સોરી લખવા મને જ લખેલ નહીં પેલી જો લડો લખવા માટે હું લડવા માટે ફાળા માટે લખું છું. ખાલી એ લડવાનું હું તો મારું સંસ્કૃત વાંચું છું. ભણેશ્રી અમે તો બધું સંસ્કૃતનું ભણીને નીકળી ગયા પણ હવે બાકી ના આપણે છે ખરી બીજો સબ્જેક્ટ બટ હમણાં નહીં નીકળી ગયો છે. નેક્સ્ટ સેમ ફોરમાં જશે પાવ. પણ નીકળી તો ગયો અત્યારે. હા અત્યારે તો નીકળી ગયું છે. ચીલ બ્રો. તો અમે ઘેર આવ્યા પણ ઘેર તો કોઈ હદ નહીં. આ તો ઘેર સીચો છે બધા ના તને કોઈ અંદાજ હશે આઈડિયા બાઈડિયા ખરી તને કોઈ. મમ્મીને ફોન જ કરી રહી છું ગાઈસ. જો જતો રહે છે મમ્મી કોઈ જ નહીં. તો ગાઈસ જો મેં ના પાડી દીધું મારી ડાયરી વાંચતી નહીં પછી ના ઘેર હું હમણાં જતી વાંચી તે ભૂલી જઈને મારી ડાયરી આખી વાંચી લીધી. મેં ના પાડી ના વાંચતી એટલે ગદ્દાર કહેવાય. બધા કોઈ કહેવું મારે કંઈ જ નહીં કહું હજુ નહીં મેં એવું 2 દિવસમાં જોઈ લઈશ. એ તો મુમકિન જ નથી કારણ કે એ જગ્યાએ મૂકીશ તો કોઈ મળશે નહીં. પર્સનલ વસ્તુ સમજાવો કોકની એ બધું હવે ના આવે છે. ધ્યાન રાખવું પડે એ તમારે ધ્યાન રાખવું પડે તો ક્યાં મુકાય ક્યાં ના મુકાય પણ તમારે સમજવું જોઈએ કોઈ ના પાડી તો પછી ના અડાય. અમારી ભૂલ સાચી વાત પણ તમારે અડવી બી ના જોઈએ. ઘર આલું છે પોતાનું વસ્તુ પડી તો ચેક તો કરી પાછી. देखा आपने लापरवाही का नतीजा है. તો ગાઈસ જો આ બધા કેવો કેવું મસ્ત છે ચાલુ કરીને બેસી જાઓ ને જો સિરિયલ જો સિરિયલ મારામાં જવા વગર આ જો આ સિરિયલ ચાલે બધા હોય. આપણે તો મસ્ત ઊંઘે જો ગાઈસ આપણને સિરિયલમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તો આજનો બ્લોગ આટલો જ. કેવું લાગ્યું કમેન્ટ કરજો અને મેં ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી નાખજો. બેલ આઇકન બી દબાવી દેજો. તો મળીએ કાલે. ઓમ નમો નારાયણ.